નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ 14 નૈસર્ગિક સ્ત્રોતોમાં આપણો 9મો લેક્ચર। તો વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે જૈવભૂ રાસાયણિક ચક્રોની વાત કરી હતી કે આપણા નિવસન તંત્રમાં કે જ્યાં આપણે વસવાટ કરી છે જીવાવરણમાં, ત્યાં ઘણા બધા આપણે જૈવભૂ રાસાયણિક ચક્રો જોવા મળે। જૈવભૂ રાસાયણિક ચક્રો શા માટે કહેવામાં આવે છે? કારણ કે જીવાવરણની અંદર જૈવિક અને અજૈવિક પરિબળો તમને જોવા મળે। જૈવિક એટલે જીવતા હોય, જે સજીવો હોય, એમાં વનસ્પતિ અને પ્રાણીનો સમાવેશ થાય। અને અજૈવિક ઘટકો એટલે તો કે પાણી, હવા, જમીન, આ તમામનો સમાવેશ કેમાં થશે? તો કે અજૈવિક ઘટકો। તો હંમેશા સતત જીવાવરણમાં જૈવિક અને અજૈવિક જે ઘટકો છે તેના વચ્ચે સતત વસ્તુ અને ઉર્જાની આપ-લે થતી હોય। એટલે કે જૈવિક ઘટકો છે એ અજૈવિક ઘટકોનો ઉપયોગ કરતા હોય અને પાછા એ જ વસ્તુને પાછા વાતાવરણમાં એટલે કે અજૈવિક ઘટકોમાં પાછા ભેળવી દેતા હોય। એટલે કે સતત આ ક્રિયાઓ છે એ ચાલતી રહેતી હોય, એટલા માટે એને જૈવભૂ રાસાયણિક ચક્ર તરીકે ઓળખવામાં આવે છે। અને એનો આપણે એક ચક્રનો અભ્યાસ કર્યો કે જલચક્ર વિશે। એ જલચક્ર એટલે કે પાણીનું ચક્ર છે એ સતત ફર્યા જ કરે। કેવી રીતે? એની અંદર આપણે જોયું હતું કે જ્યારે સૂર્યના કિરણો પૃથ્વી ઉપર પડે ત્યારે પૃથ્વી પર રહેલા જે જળાશયો છે, નદી હોય, તળાવ હોય, ઝરણા હોય કે દરિયા હોય, એના ઉપર જ્યારે સૂર્યના કિરણો પડતા હોય ત્યારે એ જળાશયમાં રહેલું જે પાણી છે એ ગરમ થઈ અને એની બાષ્પ બને ને એ બાષ્પ ક્યાં જશે? ઉપર જઈ અને બાષ્પનું સંઘનન થાય, એટલે કે બાષ્પના જે કણો છે ભેગા થશે, એટલે એમાંથી નાના નાના પાણીના ટીપા બને। હવે એ નાના નાના પાણીના ટીપા શું કરશે? તો કે કોઈ એક કણને કેન્દ્રમાં રાખી, ખાસ કરીને ધૂળના કણો હોય એને કેન્દ્રમાં રાખી અને આ બધા નાના નાના બિંદુઓ પાણીના ટીપા ભેગા થાય અને એક મોટા પાણીના ટીપાનું નિર્માણ કરે। જ્યારે આ મોટા પાણીના ટીપાનું નિર્માણ થાય ત્યારે એ ભારે બની જાય અને ત્યારે વરસાદ સ્વરૂપે નીચે પૃથ્વી ઉપર આવતા હોય। અને એ વરસાદ જ્યારે પૃથ્વી પર પડે ત્યારે એ પાણીનો વિવિધ રીતે ઉપયોગ થતો હોય, કે દરેક સજીવો પાણીનો ઉપયોગ કરતા હોય। થોડું ઘણું પાણી જમીનના અંદર ઉતરે, અથવા તો થોડું ઘણું પાણી છે તળાવ સ્વરૂપે, નદી સ્વરૂપે, કૂવામાં, અથવા તો નદીઓ સ્વરૂપે વહી અને ક્યાં જતું હોય? સમુદ્રમાં ચાલ્યું જતું હોય। વળી પાછું એ જે પાણી ભરેલું છે એને જે જમીનમાં પાણી ઉતરેલું છે એ પાણીને આપણે શું કરતા હોય? તો કે કૂવા દ્વારા અથવા તો બોર દ્વારા આપણે એને બહાર કાઢતા હોય। તો આ રીતે એ વળી પાછું પાણી ઉપયોગ થાય છે। વળી એના ઉપર સૂર્યના કિરણો પડે, વળી બાષ્પ બને, વળી એમાંથી વરસાદ સ્વરૂપે નીચે આવે, એટલે સતત આ પ્રક્રિયા રહી એ આપણે ચાલુ હોય। તો હવેનું જે આપણું એક અગત્યનું ચક્ર છે વિદ્યાર્થી મિત્રો, એ નાઇટ્રોજન ચક્ર છે। ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખીશું કે નિવસન તંત્રનું સૌથી અગત્યનું ચક્ર એટલે કોણ? તો કે નાઇટ્રોજન ચક્ર। એટલે નાઇટ્રોજન ચક્ર। તો નાઇટ્રોજન ચક્રને નિવસન તંત્રનું સૌથી અગત્યનું ચક્ર શા માટે કહેવામાં આવે? નિવસન તંત્ર એટલે કે જ્યાં આપણે વસવાટ કરતા હોય, આપણા જે પૃથ્વી છે એના ઉપર જે આપણે જીવાવરણ, તો જીવાવરણનું સૌથી અગત્યનું પોષક જો તત્વ હોય, અથવા તો અગત્યનું જો કોઈ ચક્ર હશે તો એ ચક્ર કોણ છે? નાઇટ્રોજન ચક્ર। શા માટે નાઇટ્રોજન ચક્રને અગત્યનું પોષક તત્વ શા માટે કહેવામાં આવે, અથવા તો અગત્યનું પોષક ચક્ર શા માટે કહેવામાં આવે? કારણ કે એ હમણાં આપણે એનું મહત્વ જાણશું ત્યારે આપણે ખબર પડશે। તો અગત્યનું એટલા માટે કહેવામાં આવે છે, આપણે વાત કરી લઈ, કારણ કે નાઇટ્રોજનનું પ્રમાણ વાતાવરણમાં 78% છે। કેટલા ટકા? સૌથી વધારે જો પ્રમાણ હોય હવામાં, આપણે જે આજુબાજુ જે વાતાવરણ છે, તો વાતાવરણમાં સૌથી જે વાયુનું વધારે પ્રમાણ હોય તો એ નાઇટ્રોજન વાયુ છે। કેટલું ટકા? 78%, 78% પ્રમાણ જો હોય તો એ નાઇટ્રોજનનું છે। છતાં પણ બધા સજીવો નાઇટ્રોજનને પોતાના શરીરમાં લઈ શકતા નથી। આપણે ઓક્સિજનને જેવી રીતે શ્વસનમાં લઈ શકીએ એવી રીતે નાઇટ્રોજનને સીધો ઘણા બધા સજીવો લઈ શકતા નથી। મોટા ભાગના સજીવો, કોક જ એવા સજીવો છે કે જે લઈ શકે। એ કોણ લઈ શકે, કેવી રીતે લઈ શકે, એની આપણે નાઇટ્રોજન ચક્રમાં અત્યારે ચર્ચા કરીશું। તો સૌથી પહેલો મુદ્દો આમાં આવશે કે નાઇટ્રોજનનું પ્રમાણ
અને મહત્વ કે નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે અને એનું મહત્વ શું છે. તો આપણે જાણીએ છીએ કે વાતાવરણમાં 78% નાઇટ્રોજન વાયુ છે. કેટલા ટકા? તો કે નાઇટ્રોજનનું પ્રમાણ જોવું હોય તો નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 78%, 78% પ્રમાણ છે એ નાઇટ્રોજન વાયુનું છે. બાકી બીજા બધા તમામ વાયુઓ બીજા એટલામાં આવી જાય. સૌથી વધારેમાં વધારે પ્રમાણ 78% નાઇટ્રોજન છે. એનું મહત્વ, તો મહત્વ શું? તો નાઇટ્રોજન આપણા માટે કેવી રીતે મહત્વનો, સજીવો માટે શું મહત્વ છે નાઇટ્રોજનનું? આપણે જોઈએ એટલે આપણને ખબર પડે કે નાઇટ્રોજન આપણા માટે કેટલું મહત્વનું છે. તો સજીવોના આપણા જે બંધારણીય એકમ કયો બંધારણીય એકમ? તો કે પ્રોટીનનો બંધારણીય એકમ કોણ? એમિનો એસિડ. એના બંધારણમાં એકમ કોણ હશે? એમિનો એસિડ. તેમજ બીજું આપણે ન્યુક્લિક એસિડ. તો ન્યુક્લિક એસિડ શેમાં વપરાય? તો ન્યુક્લિક એસિડ છે એની અંદર આરએનએ અને હું અહીં લખું ડીએનએ. આપણે લખીએ એટલે આપણને ખબર પડે વધારે. તો આપણે શું કીધું કે પ્રોટીનના બંધારણીય એકમ સજીવો એટલે આપણે અહીં લખી શકીએ સજીવોના પ્રોટીનના બંધારણીય એકમ એમિનો એસિડ તેમજ શું થશે? ન્યુક્લિક એસિડ. કે જે ડીએનએ અને આરએનએ નો બંધારણીય એકમ છે. એકમ ના નિર્માણ માટે તેમજ વિટામિન્સ બનવા માટે ઉપયોગી. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આપણે મહત્વ પૂછ્યું છે કે નાઇટ્રોજન કેટલા ટકા? તો કે 78% નાઇટ્રોજન આપણે વાતાવરણમાં જોવા મળે છે. તો 78% નાઇટ્રોજન જોવા મળે તેનું મહત્વ શું? તો પ્રોટીનના બંધારણીય એકમ, પ્રોટીન જે આપણા શરીરની અંદર જોવી છે, આપણા કોષની અંદર હોય પ્રોટીનનો ભાગ, તો એ પ્રોટીન આપણે જરૂર પડે. તો એ પ્રોટીનનો બંધારણીય એકમ કોણ? એમિનો એસિડ. એમિનો એસિડ જો આપણા શરીરની અંદર દાખલ થાય પછી પ્રોટીન બનતું હોય. તો આ રીતે અથવા તો એમિનો પ્રોટીન હોય ને પ્રોટીનમાં વિસ્તરણ થાય અથવા તો પ્રોટીન છૂટે ત્યારે એમાંથી એમિનો એસિડ બનતો હોય. તો એમિનો એસિડ બનવા માટે અથવા તો એમાંથી પ્રોટીન બનવા માટે કોણ જરૂરી છે? તો કે નાઇટ્રોજન ખૂબ જ ઉપયોગી છે વિદ્યાર્થી મિત્રો. પ્રોટીનના બંધારણીય એકમ કોણ? એમિનો એસિડ તેમજ ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ પણ આપણા શરીરની અંદર હોય, આપણા કોષની અંદર હોય, કે જે ડીએનએ અને આરએનએ ના બંધારણીય એકમ તરીકે વપરાય છે. આપણો કોષ તમે જુઓ તો કોષનો વિદ્યાર્થી મિત્રો રાજા કોણ હોય? કોષનો રાજા કોષ કેન્દ્ર હોય. કોષનો રાજા કોણ હશે? કોષ કેન્દ્ર. કારણ કે કોષની અંદર ચાલતી તમામ ક્રિયાઓ, કોષની અંદર જે તમામ ક્રિયાઓ ચાલુ હોય, જે અંગિકાઓ, કોષની અંદર આવેલી જે અંગિકાઓ છે એ જે ક્રિયાઓ કરતી હોય એ ક્રિયાઓનું નિયંત્રણ રાખવાનું કામ કોણ કરશે? કોષ કેન્દ્ર કરે. અને કોષ કેન્દ્રના બંધારણમાં એટલે કે કોષ કેન્દ્ર જે છે એના અંદરના ભાગમાં કોણ આવેલું હોય? ડીએનએ હોય. તો આ જે ડીએનએ છે એના નિર્માણમાં એનો બંધારણીય એકમ કોણ હશે? ન્યુક્લિક એસિડ. જો ન્યુક્લિક એસિડ હશે આપણા શરીરમાં તો જ આપણે ડીએનએના અણુઓ બનાવી શકશું. અને ન્યુક્લિક એસિડ ક્યારે બનશે? તો જો જ્યારે નાઇટ્રોજન આપણા શરીરમાં દાખલ થાય ત્યારે. તો નાઇટ્રોજનનું આ મહત્વ છે. પછી બીજું
કે તેમજ વિટામિન્સ બનાવવા માટે કે આપણા શરીરની અંદર અલગ અલગ પ્રકારના વિટામિન્સ ઉત્પન્ન થતા હોય અથવા તો બનતા હોય, તો એ વિટામિન્સ બનાવવા માટે પણ નાઇટ્રોજન ઘણો બધો ઉપયોગી છે. ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે એનું મહત્વ યાદ રાખીશું કે નાઇટ્રોજનનું મહત્વ શું, તો કે બંધારણ નાઇટ્રોજનનું બંધારણ તમે જુઓ તો સજીવોના જે પ્રોટીન છે, સજીવોની અંદર આવેલું જે પ્રોટીન એનો જે બંધારણીય કંપોન એમિનો એસિડ, તો એમિનો એસિડ બનાવવા માટે પણ શોની જરૂર પડે છે, નાઇટ્રોજનની. પછી ન્યુક્લિક એસિડ કે જે આપણે ડીએનએ બનાવવા માટે આપણા શરીરના આપણા કોષ કેન્દ્રના ડીએનએ આપણે જાણતા હોય ડીએનએ શું છે કે વારસાગત ઉતરતા એક લક્ષણો છે કે પિતામાંથી એના પુત્રમાંથી એમાંથી એના પુત્રમાં ડીએનએ છે એ એક વારસાગત લક્ષણો ધરાવે છે. તો ડીએનએ બનાવવા માટે શું જરૂરી છે, તો કે ન્યુક્લિક એસિડ, અને એ ન્યુક્લિક એસિડ બનાવવા માટે શું જરૂરી છે, તો કે નાઇટ્રોજન. તો નાઇટ્રોજનનું આ મહત્વ છે. પછી ઘણા બધા પ્રકારના વિટામિન્સના નિર્માણમાં એટલે કે વિટામિન્સ બનાવવા માટે પણ શેની જરૂર પડે છે, નાઇટ્રોજન વાયુની જરૂર પડે છે. ત્યારબાદ એનું બીજું મહત્વ શું, તો કે જૈવિક રીતે ઉપયોગી કોણ આવશે, યુરિયા. યુરિયાનો બંધારણીય ઘટક પણ કોણ છે, N2 વાયુ છે. N2 વાયુ એટલે કે નાઇટ્રોજન વાયુ છે. જૈવિક રીતે ઉપયોગી એટલે કે આપણે યુરિયાની આપણે વાત કરી, જૈવિક રીતે ઉપયોગી યુરિયાનું બંધારણીય એકમ. યુરિયા આપણે ખાતર બધા જાણતા હોય વિદ્યાર્થી મિત્રો કે જેનો આપણે ઉપયોગ ખેતરમાં કરતા હોય, તો ખેતરની અંદર આપણે યુરિયા ખાતરનો ઉપયોગ કરતા હોય અને યુરિયા ખાતરનો યુરિયા જે છે તેનો એક બંધારણીય એકમ કોણ હશે, નાઇટ્રોજન હોય, કે જો નાઇટ્રોજન હશે તો જ તમે યુરિયા ખાતર બનાવી શકો. તો આ નાઇટ્રોજનનું મહત્વ આપણે પહેલા શું કહીશું કે નાઇટ્રોજન ચક્રમાં આટલી વસ્તુઓ તમારે ખાસ યાદ રાખવાની. સૌથી પહેલા શું લખવાનું, તો કે નાઇટ્રોજનનું પ્રમાણ અને મહત્વ, કે નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે, તો કે 78%. એનું મહત્વ શું છે એ તમારે દર્શાવવાનું. હવે વિદ્યાર્થી મિત્રો, નાઇટ્રોજનનું સ્થાપન કેવી રીતે થાય, નાઇટ્રોજનનું સ્થાપન એટલે શું, તો કે આપણે બધા જાણીએ છીએ. હવે આપણે વાત કરી કે આટલા ટકા 78% નાઇટ્રોજન આપણા વાતાવરણમાં છે, છતાં પણ આપણે સીધો એને લઈ શકતા નથી. અને આપણે જોયું કે એનું મહત્વ શું છે, તો કે આપણા શરીરની અંદર મોટા ભાગના એમિનો એસિડ બનવા માટે, ન્યુક્લિક એસિડના નિર્માણ માટે, વિટામિન બનાવવા માટે શેની જરૂર પડતી હોય, તો કે નાઇટ્રોજનની જરૂર પડતી હોય. આ તમામ માટે નાઇટ્રોજન જરૂરી છે, છતાં પણ આપણે વાતાવરણમાંથી સીધો નાઇટ્રોજન લઈ શકતા નથી. તો આપણા શરીરમાં એટલે કે સજીવોમાં, એ પછી વનસ્પતિ હોય તો ભલે અથવા તો પ્રાણીઓ હોય તો ભલે, એની અંદર નાઇટ્રોજન કેવી રીતે દાખલ થશે, કેવી રીતે આપણા શરીરની અંદર નાઇટ્રોજન આવશે. તો હું અત્યારે આ વાતાવરણમાં ઊભો હોય અને હું શ્વસન લઈશ અથવા તો કોઈ પણ પ્રક્રિયા કરીશ, તો મારા શરીરમાં સીધો વાતાવરણમાંથી મારા શરીરની અંદર નાઇટ્રોજન દાખલ થતો નથી. તો મારે નાઇટ્રોજન મેળવવું હોય તો હું શું કરું, તો નાઇટ્રોજન મને કેવી રીતે મળશે, નાઇટ્રોજનનું સ્થાપન સજીવોમાં કેવી રીતે થાય એની આપણે ચર્ચા કરી. તો નાઇટ્રોજનનું સ્થાપન એટલે શું વિદ્યાર્થી મિત્રો, એટલે કે નાઇટ્રોજન સજીવોમાં કેવી રીતે દાખલ થાય એને આપણે વાત કરીએ. આપણે જાણીએ છીએ કે મોટા ભાગના સજીવો સીધો N2 વાયુ, કયો વાયુ, સીધો N2 વાયુ નો ઉપયોગ કરી શકતા નથી. એટલે કે મોટા ભાગના સજીવો છે એ સીધો નાઇટ્રોજનને પોતાના શરીરમાં લઈ શકતા નથી. એટલે નાઇટ્રોજન વાયુનું તેના ક્ષારમાં રૂપાંતર થવાની જે ક્રિયા છે નથી. એટલે N2 વાયુ એટલે કે નાઇટ્રોજન વાયુનું તેના ક્ષારોમાં રૂપાંતર થવાની ક્રિયાને
થવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? નાઇટ્રોજનનું સ્થાપન કહે છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો બધા જાણીએ છીએ કે મોટાભાગના જે સજીવો છે એ સીધો નાઇટ્રોજન લઈ શકતા નથી. તો હવે નાઇટ્રોજન આપણા શરીરમાં આવશે કેવી રીતે? સ્થાપન કેવી રીતે થશે? નાઇટ્રોજન આપણા શરીરમાં ઉતરશે કેવી રીતે? તો આપણે મોટાભાગના સજીવો સીધો નાઇટ્રોજન લઈ શકતા નથી. એટલે શું થાય? તો સૌથી પહેલા એવું થશે કે નાઇટ્રોજન વાયુનું તેના ક્ષારોમાં રૂપાંતર થાય. શેમાં થાય? ક્ષારો એટલે NO2, NO3, નાઇટ્રાઇટ અને નાઇટ્રેટ કહેવાય. શું કહેવાય? અને નાઇટ્રાઇટ અને આને નાઇટ્રેટ. તો સૌથી પહેલા શું થાય કે નાઇટ્રોજન વાયુ હોય N2 વાયુ એ આપણે સીધું આપણા શરીરમાં લઈ શકતા નથી. એટલે સૌથી પહેલા શું થશે? તો કે નાઇટ્રોજનનું રૂપાંતર એના ક્ષારોમાં, ક્ષાર એટલે કે નાઇટ્રાઇટ અથવા તો નાઇટ્રેટમાં થાય. અને આ જે નાઇટ્રેટ અથવા તો નાઇટ્રાઇટ છે એને અમુક પ્રકારના સજીવો છે એ પોતાના શરીરમાં લઈ શકતા હોય અથવા તો આપણે લઈ શકીએ. બીજા દાખલા તરીકે ખાસ કરીને વનસ્પતિ. તો નાઇટ્રેટ અને નાઇટ્રેટનો ઉપયોગ કોણ કરે? વનસ્પતિ કરશે. વનસ્પતિ એમાંથી શું બનાવે? એમિનો એસિડ બનાવે. એમિનો એસિડમાંથી પ્રોટીન બનાવશે અને આપણે એ જ્યારે ખાઈ ત્યારે એ પ્રોટીન આપણામાં આવે, દાખલ થાય અને એ પ્રોટીનનું વિસ્તરણ થાય અને એમાંથી પાછો એમિનો એસિડ બને. તો આ રીતે પ્રક્રિયા ચાલુ હોય. એટલે સૌથી મહત્વની વાત કરી તો કે મોટાભાગના સજીવો છે એ સીધો નાઇટ્રોજન લઈ શકતા નથી. તો શું થઈ છે? તો સૌથી પહેલા જે નાઇટ્રોજન વાયુ હતો એનું રૂપાંતર શેમાં થાય? તો એને નાઇટ્રોજનના ક્ષારોમાં રૂપાંતર થાય. એટલે કે નાઇટ્રેટ અને નાઇટ્રેટમાં રૂપાંતર થાય. અને હવે કેટલીક વનસ્પતિઓ છે, મોટાભાગની વનસ્પતિઓ આ નાઇટ્રેટ અને નાઇટ્રેટનો ઉપયોગ કરી પોતે લઈ લે અને એ જ્યારે એ લઈશે પછી શું બનાવશે? એમાંથી એમિનો એસિડ બનાવે. એમિનો એસિડમાંથી એનું રૂપાંતર પ્રોટીનમાં કરે. અને એ વનસ્પતિને જ્યારે આપણે ખાય, એના ફળ હોય કે વનસ્પતિને તમે ખાવ એટલે એ તમને પ્રોટીન મળે. એટલે એની અંદર શું હશે? તો કે નાઇટ્રોજન હોય અને એ નાઇટ્રોજન આપણા શરીરમાં દાખલ થાય. તો આવી રીતે શું થયું કે નાઇટ્રોજન વાયુનું કેમાં? એના ક્ષારોમાં રૂપાંતર થવાની જે ક્રિયા છે એને શું કહેવામાં આવે છે? નાઇટ્રોજન સ્થાપન કહે છે. અને આ રીતે આપણા શરીરમાં નાઇટ્રોજન દાખલ થતો હોય. તો નાઇટ્રોજન સ્થાપનની મુખ્ય બે રીત છે. કેટલી રીત છે વિદ્યાર્થી મિત્રો? નાઇટ્રોજનનું સ્થાપન થવા માટે બે રીત તમને જોવા મળે છે. બે રીતો. નાઇટ્રોજનનું સ્થાપન એટલે નાઇટ્રોજન આપણા શરીરમાં અથવા તો સજીવો સુધી પહોંચે એની બે રીતે. એટલે સજીવોમાં કેવી રીતે નાઇટ્રોજન દાખલ થશે? સજીવો એટલે કે પ્રાણી અથવા તો વનસ્પતિમાં કેવી રીતે આવે? તો એની બે રીતે. તો પહેલી રીત છે રાસાયણિક નાઇટ્રોજન સ્થાપન. ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખીશું કે પહેલી રીત કઈ? રાસાયણિક નાઇટ્રોજન સ્થાપન. તો રાસાયણિક નાઇટ્રોજન સ્થાપન એટલે શું? આ સ્થાપનમાં કેવી રીતે નાઇટ્રોજન આપણા શરીરમાં દાખલ થાય? તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આકાશમાં શું થશે? વીજળી થાય. જ્યારે આકાશમાં વીજળી થાય ત્યારે ઊંચા તાપમાન અને ઊંચા દબાણ હેઠળ શું થશે? નાઇટ્રોજન વાયુનું તેના ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે. તેના ઓક્સાઇડમાં રૂપાંતર થાય એટલે એના ઓક્સાઇડ એટલે શું? તો અહીંયા હું સાઈડમાં લખું. એના ઓક્સાઇડ એટલે દાખલા તરીકે NO2 બને, નાઇટ્રોજન ડાયોક્સાઇડ બને. અને આ NO2 વાયુ કેના સાથે? વરસાદ સાથે વરસાદના પાણી સાથે ભળે છે
અને શું બનાવે છે? નાઇટ્રિક એસિડ અથવા તો નાઇટ્રસ એસિડ બનાવે છે, જે પાણી સાથે પૃથ્વી પર આવે છે અને તેનો ઉપયોગ કોણ કરે છે? પૃથ્વી પર રહેતા સજીવો કરે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખીશું કે પહેલી રીત એટલે કઈ? તો પહેલી રીત એટલે આપણે જોઈ કે નાઇટ્રોજનનું સ્થાપન, નાઇટ્રોજન સજીવોની અંદર કેવી રીતે દાખલ થાય છે એના માટેની પહેલી રીત છે. તો નાઇટ્રોજન સ્થાપનની બે રીત છે. પહેલી રીત કઈ? રાસાયણિક નાઇટ્રોજન સ્થાપન. રાસાયણિક નાઇટ્રોજન સ્થાપનમાં શું થાય? તો કે આકાશમાં આપણે જોતા હોય ચોમાસા દરમિયાન કે ચોમાસામાં વીજળી થતી હોય, તો જ્યારે વીજળી થાય ત્યારે ત્યાં ઊંચું તાપમાન અને ઊંચું દબાણ ઉત્પન્ન થાય. કઈ જગ્યાએ? કે જે વીજળી થતી હોય એ ઉપરના ભાગમાં ઊંચું તાપમાન અને ઊંચું શું થશે? દબાણ ઉત્પન્ન થાય. તો ઊંચું તાપમાન અને ઊંચા દબાણને લીધે નાઇટ્રોજન વાયુ શું થશે? હવામાં ઉપર હશે નાઇટ્રોજન વાયુ, તો નાઇટ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ આ એકબીજા સાથે ભેગા થઈ અને એમાંથી NO2 વાયુ એટલે કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ બનાવે. ખાસ કરીને યાદ રાખજો, આ પ્રક્રિયા વીજળી થવાથી થાય અને ફોટો રાસાયણિક પ્રક્રિયા પણ કહેવાય. કેવી પ્રક્રિયા કહેવાય? ફોટો રાસાયણિક પ્રક્રિયા કહે છે. આપણે આમાં ચોપડીમાં આપેલું નથી, પણ આ પ્રક્રિયાને કઈ કહેવાય? ફોટો રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. શું થાય છે? તો જ્યારે અવકાશમાં એટલે કે આકાશમાં વીજળી થાય ત્યારે આકાશમાં તો ઉપર શું હશે? નાઇટ્રોજન વાયુ હશે અને ઓક્સિજન વાયુ હશે. તો શું થશે? વીજળી થાય એટલે ઊંચું તાપમાન અને ઊંચું દબાણ ઉત્પન્ન થાય, અને ઊંચું તાપમાન અને ઊંચા દબાણને લીધે નાઇટ્રોજન અને ઓક્સિજન વાયુ એકબીજા સાથે ભળી જાય, એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરશે. કોના સાથે? તો કે નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે ઊંચા તાપમાન અને ઊંચા દબાણ હેઠળ શું થશે? રાસાયણિક પ્રક્રિયા થાય, અને એ રાસાયણિક પ્રક્રિયા થવાથી શું બનશે? નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ બને છે. આ નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ જ્યારે વરસાદ થાય ત્યારે વરસાદના પાણીમાં ભળશે, અને એ વરસાદના પાણીમાં ભળે એટલે એનું રૂપાંતર શેમાં થાય? નાઇટ્રિક એસિડ. નાઇટ્રિક એસિડનું સૂત્ર થાય HNO3, અને નાઇટ્રસ એસિડ અથવા તો બને તો HNO2. આ બેમાંથી કોઈ પણ એક હોય, HNO3 અથવા તો HNO2, એનું અંદર રૂપાંતર થઈ છે. એટલે સૌથી પહેલા શું બન્યું? નાઇટ્રોજન ડાયોક્સાઇડ બન્યો. એ નાઇટ્રોજન ડાયોક્સાઇડ જ્યારે વરસાદના પાણીમાં ભરે ત્યારે એનું રૂપાંતર નાઇટ્રિક એસિડ અથવા તો નાઇટ્રસ એસિડમાં થાય, અને આ નાઇટ્રિક એસિડ અથવા તો આ નાઇટ્રસ એસિડ એ જ્યારે વરસાદ પૃથ્વી પર પડશે ત્યારે પાણી સાથે એ પણ કેમાં આવશે? જળાશયોમાં આવશે. કેની અંદર આવતું હોય? પાણીમાં, પૃથ્વી ઉપર આવે. અને એ પાણી જો તમે પીવો, એવું પાણી એટલે કે વરસાદનું પાણી પીવામાં આવે તો એની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ હોય. કયા સ્વરૂપે? નાઇટ્રિક એસિડ અથવા તો નાઇટ્રસ એસિડ સ્વરૂપે નાઇટ્રોજન રહેલું હોય, અને એનો ઉપયોગ પૃથ્વી ઉપર રહેલા સજીવો કરશે, એટલે વનસ્પતિ અથવા તો પ્રાણીઓ કરતા હોય. તો આ રીતે આપણે નાઇટ્રોજન મળશે. અને જળાશયોમાં પાણી જતું હોય તો જળાશયોની અંદર રહેલા જે સજીવો છે એ પણ આનો ઉપયોગ કરી શકે. અને સ્થળ જ એટલે કે પૃથ્વી ઉપર એટલે જમીન ઉપર રહેતા એટલે કે આપણે પણ જ્યારે આવું ચોમાસાનું પાણી તમે પીશો ત્યારે તમને નાઇટ્રોજન એમાંથી પૂરતા પ્રમાણમાં મળતો હોય. તો આ રીતે એક તો નાઇટ્રોજન આપણા શરીરમાં દાખલ થશે, આપણે સીધો વાતાવરણમાંથી લઈ શકતા નથી. તો આ જ્યારે રીત થાય ત્યારે એને રાસાયણિક નાઇટ્રોજન સ્થાપન કહેવામાં આવે. રાસાયણિક શું કામ કીધું? કારણ કે નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ, એમને નથી થતી. શેના માટે થાય છે? કારણ કે જ્યારે વીજળી થાય, શું થાય છે? વીજળી થાય ત્યારે ઊંચું તાપમાન અને ઊંચું દબાણ ઉત્પન્ન થાય. એમ તો આપણા વાતાવરણમાં નાઇટ્રોજન અને ઓક્સિજન છે, એ પણ ક્યારેય એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા નથી. કારણ કે એના વચ્ચે રાસાયણિક પ્રક્રિયા ક્યારે થશે? જ્યારે વીજળી થાય અને ઊંચું દબાણ અને ઊંચું તાપમાન ઉત્પન્ન થાય. ક્યાં હોય? તો ઉપરના વાતાવરણમાં. તો ઉપરના વાતાવરણમાં નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે શું થશે? રાસાયણિક પ્રક્રિયા થશે, અને નાઇટ્રોજન વાયુ એટલે કે નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને એને નાઇટ્રોજન ડાયોક્સાઇડ બનાવશે. આ નાઇટ્રોજન ડાયોક્સાઇડ જ્યારે વરસાદના પાણી સાથે ભરે એટલે એમાંથી નાઇટ્રિક એસિડ અથવા તો નાઇટ્રસ એસિડ બનશે, અને આ નાઇટ્રિક એસિડ અથવા તો આ નાઇટ્રસ એસિડ આપણા પૃથ્વી પર વરસાદ સ્વરૂપે પડશે, અને એનો ઉપયોગ આપણે કરી એટલે એ નાઇટ્રોજન આપણા શરીરમાં દાખલ થાય. આ રીતે આવે. તો આ રીતે પહેલી રીતે આપણે નાઇટ્રોજનનું સ્થાપન થયું મળે. હવે બીજી રીત કઈ? તો બીજી રીત આપણે જોવી
બે રીતની જે આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો, એમાં બીજી રીત કઈ એની આપણે ચર્ચા એ કરી. પહેલી રીત એટલે રાસાયણિક નાઇટ્રોજન સ્થાપન. રાસાયણિક રીતે નાઇટ્રોજનનું સ્થાપન આપણા સજીવોમાં એટલે કે શરીરમાં થશે, બરોબર. અને બીજી રીત જે છે એ જૈવ નાઇટ્રોજન સ્થાપન. કયું છે? જૈવ નાઇટ્રોજન સ્થાપન. ખાસ યાદ રાખજો, જૈવ એટલે સજીવો, તો સજીવો દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન થતું હોય એને જૈવ નાઇટ્રોજન સ્થાપન કહેવાય. ઓલામાં શું હતું? રાસાયણિક હતું, કારણ કે એમાં નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થતી હતી, એટલા માટે આપણે એને રાસાયણિક નાઇટ્રોજન સ્થાપન આપ્યું. હવે શું થશે તો કે જૈવ નાઇટ્રોજન સ્થાપન. જૈવ એટલે સજીવો, એવા કેટલાક સજીવો જે છે કે જે નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે, નાઇટ્રોજનને સીધો વાતાવરણમાંથી લઈ શકે, અને એ સજીવોનો આપણે ઉપયોગ કરીએ એટલે નાઇટ્રોજન આપણા શરીરમાં દાખલ થતો હોય. તો એવા કયા સજીવો છે વિદ્યાર્થી મિત્રો? તો એ આપણે જોઈએ તો કે ખાસ કરીને સિંબી કુળની વનસ્પતિ. કેવી? સિંબી કુળની વનસ્પતિ. સિંબી કુળની વનસ્પતિ એટલે એને કઠોળ કહેવાય. કઈ? કઠોળ વર્ગની વનસ્પતિ. ખાસ કરીને આપણે જોતા હોય મગ, મઠ, આ બધા તમે જુઓ તો સિંબી કુળની વનસ્પતિના મૂળમાં એક વિશિષ્ટ રચના એટલે કે શું આવેલું હોય? મૂળ ગંડિકા હોય છે, જેની પર શું આવેલા હોય? રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય છે. શું કીધું વિદ્યાર્થી મિત્રો? તો કે સિંબી કુળની વનસ્પતિ. સિંબી કુળની વનસ્પતિ એટલે તો કે કઠોળ વર્ગની વનસ્પતિ. આપણે મગ, મઠ અને આ તમે જોતા હોય તો આ વનસ્પતિ તમે જોશો તો એના મૂળમાં એક વિશિષ્ટ રચના હોય, એટલે કે જેને આપણે મૂળ ગંડિકા તરીકે ઓળખીએ. તો તમે મગનો અથવા તો મઠનો છોડવો વિદ્યાર્થી મિત્રો ઉપાડજો. જ્યારે તમે આ છોડવો ઉપાડશો અને એના મૂળમાં તમે જોશો તો એનું જે છોડવો હશે તો એના મૂળમાં તમને આ જેના મૂળ હશે તો મૂળમાં તમને નાની નાની ગાંઠ જોવા મળશે. શું જોવા મળશે? નાની નાની આવી ગાંઠ. આ જે નાની નાની તમને ગાંઠ જોવા મળે છે એને મૂળ ગંડિકા કહેવાય. શું કહેવાય? એને મૂળ ગંડિકા તરીકે ઓળખવામાં આવે છે. અને આ મૂળ ગંડિકાની અંદર અથવા તો એની ઉપર શું આવેલું હોય? રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય છે. કોણ આવેલું હોય? રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા. અને આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા જે છે તે શું કરશે તો કે નાઇટ્રોજનને સીધું સ્થાપન, નાઇટ્રોજનને વાતાવરણમાંથી સીધો લઈ અને જમીનની અંદર એનું સ્થાપન કરતા હોય. તેમજ કેટલાક મુક્તજીવી બેક્ટેરિયા શું કીધું? રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા તેમજ કેટલાક મુક્તજીવી બેક્ટેરિયા જે આપણા જમીનમાં હોય તો બેક્ટેરિયા નાઇટ્રોજન વાયુને N2 વાયુનો સીધો ઉપયોગ કરે છે અને N2 નું રૂપાંતર શેમાં કરશે? NO2 અને NO3 માં કરે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખીશું કે સૌથી પહેલા શું કીધું આપણે કે જૈવ રાસાયણિક સ્થાપન. તો જૈવ રાસાયણિક સ્થાપન એટલે કેટલાક સજીવો એવા છે કે જે શું કરે કે નાઇટ્રોજનને સીધો વાતાવરણમાંથી લઈ અને એનો ઉપયોગ કરી શકે. કેવી રીતે? તો કે સિંબી કુળની વનસ્પતિ એટલે કે કઠોળ વર્ગની કેટલીક વનસ્પતિ હોય તો મગ હે, મઠ હે, અડદ હે, બરોબર. આ તમે જુઓ તો એના મૂળમાં શું આવેલી? એક વિશિષ્ટ રચના મૂળ ગંડિકા હોય. એના તમે મૂળ જોશો તો મૂળમાં તમને ગાંઠ જોવા મળશે. એ જે ગાંઠ છે એને મૂળ ગંડિકા કહેવાય. અને એ મૂળ ગંડિકાની અંદર ક્યાં હોય તો કે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય. અને ઘણીવાર જમીનની અંદર મુક્તજીવી બેક્ટેરિયા
કેવા બેક્ટેરિયા? અલગ પ્રકારના મુક્તજીવી બેક્ટેરિયા પણ હોય. એ શું કરશે? આ બે પ્રકારના બેક્ટેરિયા તો કે નાઇટ્રોજન વાયુનો સીધો ઉપયોગ કરી, એટલે કે નાઇટ્રોજનને સીધો વાતાવરણમાંથી લઈ અને એનું રૂપાંતર શેમાં કરશે? N2 અને N2 એટલે કે નાઇટ્રોજનનું રૂપાંતર NO2 અને NO3 માં કરે, એટલે કે એમાં ફેરવી નાખશે. એમાંથી નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ કહેવાય. શું કહેવાય? અને નાઇટ્રેટ અને નાઇટ્રેટ તરીકે ઓળખવામાં આવે છે. એમાં રૂપાંતર કરશે. હવે શું થશે? હવે આ વનસ્પતિ N2 અને નાઇટ્રેટ અને નાઇટ્રેટનું રૂપાંતર અને એમાંથી શું બનાવશે? એમિનો એસિડ બનાવશે. વનસ્પતિ નાઇટ્રાઇટ અને નાઇટ્રાઇટ એટલે NO2 અને નાઇટ્રેટ એટલે કે NO3 નું રૂપાંતર શેમાં કરશે? એમિનો એસિડમાં કરે છે. એટલે વનસ્પતિ શું કરશે કે વનસ્પતિના મૂળની અંદર જે ખાસ કરીને દાખલા તરીકે ધારો કે આપણે અહીંયા મગ અથવા તો મઠ વાવ્યા. શું વાવ્યા? મઠ તમે વાવ્યા. તો મઠ હતો એ શું કરશે? એના મૂળ ગંડિકામાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે, એ સીધો વાતાવરણમાંથી નાઇટ્રોજન વાયુને લઈ લે છે. નાઇટ્રોજન વાયુ લીધો, એ નાઇટ્રોજન વાયુનું રૂપાંતર શેમાં થયું? તો કે NO2 અને NO3 માં રૂપાંતર થયું. હવે એ NO2 અને NO3 નું રૂપાંતર એટલે કે નાઇટ્રાઇટ અને નાઇટ્રેટનું રૂપાંતર વનસ્પતિ શેમાં કરશે? એમાંથી શું બનાવશે? તો કે એમિનો એસિડ બનાવશે. શું બનાવશે? એમિનો એસિડ. અને એ એમિનો એસિડનું રૂપાંતર વળી પાછી વનસ્પતિ શેમાં કરશે? તો કે પ્રોટીન બનાવે. તો આપણે ઘણીવાર વિદ્યાર્થી મિત્રો જાણતા હોય કે કોઈ આપણે કહેતું હોય કે કઠોળ ખાવાથી આપણે પ્રોટીન મળે. શું કામ પ્રોટીન મળે છે? તો અહીં તમે જુઓ, મગ અથવા મઠ અથવા ચણા આપણે જોયા હોય તો આપણે કોઈ કહેતા હોય કે ચણા ખાવાથી આપણે શું મળશે? તો કે પ્રોટીન મળતું હોય. તો કેવી રીતે મળે? તો મૂળ ગંડિકામાં રહેલા કોણ? રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા શું કરશે? સીધો નાઇટ્રોજન વાયુને લીધો, N2 વાયુ લીધો. આ N2 વાયુનું રૂપાંતર શેમાં થશે? NO2 અને NO3 ની અંદર રૂપાંતર થાય. એનું રૂપાંતર એમાંથી શું બનશે? એમિનો એસિડ. એમિનો એસિડનું રૂપાંતર પ્રોટીનમાં થાય. તો આ રીતે પ્રોટીન બનશે. અને એ જો વનસ્પતિ કોઈ મનુષ્ય ખાય તો એ મનુષ્યને અથવા તો એ વનસ્પતિને આ રીતે નાઇટ્રોજન પ્રાપ્ત થાય છે. એટલે કે જ્યારે આપણે આ મગ અથવા મઠ અથવા ચણા અથવા કોઈ પણ આવી વનસ્પતિ ખાતા હોય ત્યારે સીધું આપણને પ્રોટીન મળશે. અને એ પ્રોટીનનું વિસ્તરણ થાય આપણા શરીરમાંથી, એનું વિઘટન થઈ અને એમાંથી એમિનો એસિડ બનતો હોય. તો આ રીતે આપણે નાઇટ્રોજન પ્રાપ્ત થતું. વિદ્યાર્થી મિત્રો, તો આપણે વાત કરી કે નાઇટ્રોજન વનસ્પતિ નાઇટ્રાઇટ અને નાઇટ્રેટનું રૂપાંતર એમિનો એસિડમાં કરે. શેમાં કરશે? એમિનો એસિડ. અને એ એમિનો એસિડનું રૂપાંતર એમિનો એસિડ માંથી શું બનશે? તો કે પ્રોટીન બનાવે. શું બનાવશે? પ્રોટીન. તો સૌથી પહેલા ખાસ કરીને કઈ સિંબીકુળની જે વનસ્પતિઓ હતી એના મૂળમાં શું હોય? મૂળ ગંડિકા હોય. એ મૂળ ગંડિકામાં રહેલા ક્યાં? રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા શું કરશે? નાઇટ્રોજનનું સીધો વાતાવરણમાંથી નાઇટ્રોજનને લઈ અને એમાંથી નાઇટ્રાઇટ બનાવે. નાઇટ્રાઇટમાંથી નાઇટ્રેટ બનાવે. એનું રૂપાંતર શેમાં થાય? એમિનો એસિડમાં. એમિનો એસિડમાં રૂપાંતર શેમાં થાય છે? પ્રોટીનમાં. આ રીતે વનસ્પતિ પ્રોટીનનું નિર્માણ કરે. અને જ્યારે આપણે વનસ્પતિને ખાય ત્યારે તે વનસ્પતિમાં રહેલો જે નાઇટ્રોજન છે એ આપણે પ્રાપ્ત થતો હોય. તો આ રીતે નાઇટ્રોજન કેમાં દાખલ થશે? વનસ્પતિમાંથી પ્રાણીઓમાં, અથવા તો પ્રાણીઓની વનસ્પતિની અંદર જ હોય. તો હવે વિદ્યાર્થી મિત્રો, આ જે નાઇટ્રોજનનું સ્થાપનની આપણે વાત તો કરી કે ભાઈ સ્થાપન બે રીતે થાય. નાઇટ્રોજનનું સ્થાપન કેટલી રીતે? બે રીતે થતું હોય. જૈવ નાઇટ્રોજન સ્થાપન અને પેલું આપણે આગળ જોયું હતું રાસાયણિક નાઇટ્રોજન સ્થાપન. તો હવે નાઇટ્રોજન આ સજીવોની અંદર દાખલ થયો, પ્રાણી અથવા તો વનસ્પતિની અંદર આ રીતે બે રીતે દાખલ થાય. તો હવે આ નાઇટ્રોજન પાછો વાતાવરણમાં કેવી રીતે આવે તેની ચર્ચા આપણે અહીં કરીશું. ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખીશું કે નાઇટ્રોજનનું સ્થાપનની રીત કેટલી છે? તો કે નાઇટ્રોજન સ્થાપનની બે રીત છે. કેટલી રીત? બે રીતે નાઇટ્રોજનનું સ્થાપન થઈ શકે. એક તો રાસાયણિક નાઇટ્રોજન સ્થાપન અને બીજું જૈવ નાઇટ્રોજન સ્થાપન. તો હવે નાઇટ્રોજન છે એ વાતાવરણમાંથી
પાછો અથવા તો વનસ્પતિ અને પ્રાણીઓમાંથી પાછો વાતાવરણમાં કેવી રીતે આવે એનું આપણે અહીંયા વાત કરે છે. તો જ્યારે વનસ્પતિઓ અને પ્રાણીઓ મૃત્યુ પામે ત્યારે તેમાં રહેલા નાઇટ્રોજનનું વિઘટન થઈ શું બનશે? NO2 અને NO3 બને છે. શું કીધું કે હવે ધારો કે વિદ્યાર્થી મિત્રો વાતાવરણમાં જે રહેલો નાઇટ્રોજન છે એ બે રીતે આપણા શરીરમાં દાખલ થયો. કેવી રીતે? તો કે આપણે પહેલી રીત જોઈ રાસાયણિક સ્થાપન અને બીજું જેવું નાઇટ્રોજન સ્થાપન. હવે વનસ્પતિ અને પ્રાણીઓમાં આવ્યો તો હવે એ વનસ્પતિ અને પ્રાણીઓમાંથી પાછો વાતાવરણમાં કેવી રીતે જાય? તો કે જ્યારે વનસ્પતિઓ અને પ્રાણીઓ મૃત્યુ પામે કે જ્યારે દાખલા તરીકે આપણે ખેતરની અંદર કોઈ વનસ્પતિ વાવેલી હોય અને પોતાનું જીવનચક્ર પૂર્ણ કરે ત્યારે આપણે એને કાપી નાખતા હોય અને જમીનમાં દાટી દેતા હોય. તો આ રીતે વનસ્પતિ જ્યારે મૃત્યુ પામે ત્યારે એ જમીનની અંદર દટાય અથવા તો પ્રાણીઓ જ્યારે મૃત્યુ પામે ત્યારે એને સળગાવવામાં આવે અથવા તો જમીનમાં દાટવામાં આવે ત્યારે એની અંદર રહેલો જે નાઇટ્રોજન છે એનું પાછું વિઘટન થઈ અને શું બનશે? NO2 અને NO3 એટલે નાઇટ્રાઇટ અને નાઇટ્રેટ બનશે. આ નાઇટ્રેટ અને નાઇટ્રેટ છે એ વળી પાછા રૂપાંતર શેમાં લેશે? તો કે આ NO2 અને NO3 માંથી N2 વાયુ બનાવવા માટે જમીનમાં સ્યુડોમોનાસ નામના બેક્ટેરિયા હોય છે. શું કીધું વિદ્યાર્થી મિત્રો? તો કે NO2 અને NO3 જે રૂપાંતર થયું એમાંથી પાછો નાઇટ્રોજન વાયુ બનાવવા માટે એટલે કે નાઇટ્રાઇટ અને નાઇટ્રેટમાંથી પાછો નાઇટ્રોજન વાયુ બનાવવા માટે શું હોય? જમીનમાં સ્યુડોમોનાસ નામના બેક્ટેરિયા હોય કે જે નાઇટ્રેટ અને નાઇટ્રેટને શેમાં ફેરવી નાખશે? નાઇટ્રોજન વાયુમાં રૂપાંતર કરી નાખે. તો આ રીતે એ નાઇટ્રોજન વાયુ પાછો આપણા વાતાવરણમાં આવી જશે, જમીનમાંથી સીધો વાતાવરણમાં પાછો જતો હોય. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણું સતત ચક્ર ચાલતું હોય કે વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન છે એ કોઈ પણ પ્રક્રિયા, બે પ્રક્રિયા, રાસાયણિક નાઇટ્રોજન સ્થાપન અથવા તો બીજી કઈ હતી જેવું નાઇટ્રોજન સ્થાપન દ્વારા સજીવો એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓના શરીરમાં આવે એની અનેક ક્રિયાઓ દ્વારા નાઇટ્રોજન વપરાતો હોય. અને જ્યારે આ વનસ્પતિ અને પ્રાણીઓ જ્યારે મૃત્યુ પામે, જ્યારે નાશ પામે ત્યારે એ પાછા જમીનમાં ભળે છે અને જમીનમાં રહેલા સ્યુડોમોનાસ નામના બેક્ટેરિયા, કયા બેક્ટેરિયા? સ્યુડોમોનાસ નામના બેક્ટેરિયા જે છે એ તેના શરીરને શેડવી અને તેમાં રહેલા શેમાં રૂપાંતર કરશે? નાઇટ્રોજનનું NO2 અને NO3 માં રૂપાંતર કરે અને એ NO3 અને NO2 નું રૂપાંતર પાછું કોણ કરશે? સ્યુડોમોનાસ નામના બેક્ટેરિયા નાઇટ્રોજન વાયુમાં રૂપાંતર કરી અને પાછો એને વાતાવરણમાં ભેળવી દેતા હોય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આ નાઇટ્રોજન ચક્ર આપણે ચાર્ટ સ્વરૂપે કેવી રીતે જોઈ શકીએ એની આપણે અહીં ચર્ચા કરીશું. તો કે આપણે આને ચાર્ટ સ્વરૂપે દર્શાવવું હોય તો ટૂંકમાં આપણે એને આકૃતિ સ્વરૂપે નાઇટ્રોજન ચક્ર ટૂંકમાં દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવી શકીએ? તો સૌથી પહેલા આપણે શું હતું તો કે નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું હતું? 78%. પછી એનું મહત્વ જોયું કે મનુષ્ય અથવા તો પ્રાણીઓ છે અથવા તો વનસ્પતિ છે એના માટે નાઇટ્રોજનનું મહત્વ કેટલું છે. ત્યારબાદ આપણે એની ચર્ચા કરી કે નાઇટ્રોજનનું સ્થાપન એટલે કે નાઇટ્રોજન સજીવોમાં કેવી રીતે આવે છે એની આપણે વાત કરી અને પાછો એ વાતાવરણમાં કેવી રીતે ભરે છે એની આપણે આખા નાઇટ્રોજન ચક્રની ચર્ચા કરી. હવે નાઇટ્રોજન ચક્ર આપણે આકૃતિ ચાર્ટ સ્વરૂપે જોવી તો સૌથી પહેલા શું હોય તો કે વાતાવરણમાં N2 વાયુ, કયો વાયુ કે વાતાવરણમાં જે નાઇટ્રોજન વાયુ છે એનું સ્થાપન કેવી રીતે થઈ છે? તો નાઇટ્રોજન વાયુનું સ્થાપન પહેલા હવે નાઇટ્રિફિકેશન,
ત્યાંથી નાઇટ્રિફિકેશન થઈ તેનું રૂપાંતર વાતાવરણીય અને ઔદ્યોગિક રીતે હવે પાછું એનું નાઇટ્રિફિકેશન થાય ડિનાઇટ્રિફિકેશન બાદ ત્યારબાદ નાઇટ્રિફિકેશનમાંથી શું બનશે તો કે નાઇટ્રેટ બને અને એ નાઇટ્રેટમાંથી ડિનાઇટ્રિફિકેશન થાય અને એ ડિનાઇટ્રિફિકેશન એટલે કે સીધો વાતાવરણમાં ફરે હવે નાઇટ્રોજનનું સ્થાપન વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા જોઈ લઈએ કે નાઇટ્રોજન જે વાતાવરણમાં છે 78% નાઇટ્રોજન તેનું સ્થાપન એટલે કે નાઇટ્રોજન કેવી રીતે વપરાય તો કે નાઇટ્રિફિકેશન થાય નાઇટ્રિફિકેશન એટલે નાઇટ્રોજન વાયુનું તેનું N2 જે વાયુ છે એનું અલગ અલગ એટલે કે નાઇટ્રાઇટ NO3 અથવા તો NO2 માં રૂપાંતર થવું એને શું કહેવાય નાઇટ્રિફિકેશન કહેવાય તો સૌથી પહેલા જે વાતાવરણમાં નાઇટ્રોજન વાયુ હતો એનો ઉપયોગ ક્યાં થાય વાતાવરણીય એટલે કે વાતાવરણમાં અલગ અલગ વાયુઓ માટે અથવા તો ઔદ્યોગિક રીતે આપણે યુરિયા ખાતર બનાવતા હોય તો યુરિયા ખાતર ઔદ્યોગિકમાં યુરિયા ખાતર બનાવવા માટે નાઇટ્રોજન વાયુ વપરાય છે ત્યારબાદ પાછું એનું નાઇટ્રિફિકેશન થશે એટલે કે NO2 બન્યું હોય તો એમાંથી NO3 અથવા તો નાઇટ્રિફિકેશન એટલે નાઇટ્રેટ બનશે નાઇટ્રેટ એટલે શું થાય NO3 હવે નાઇટ્રેટમાંથી શું થશે એનું ડિનાઇટ્રિફિકેશન એટલે કે પાછું જે આપણે જમીનમાં વાત કરી હતી કે સ્યુડોમોનાસ નામના બેક્ટેરિયા હતા એ આ જે નાઇટ્રેટ છે એનું રૂપાંતર શેમાં કરશે નાઇટ્રોજન વાયુમાં તો આમાંથી NO2 માં NO3 માંથી સીધું જ નાઇટ્રોજન વાયુમાં જે રૂપાંતર થાય એને શું કહેવામાં આવે છે ડિનાઇટ્રિફિકેશન કહે છે અથવા તો એવું પણ બની શકે કે નાઇટ્રોજન જે વાતાવરણમાં હતો એનું સ્થાપન સીધું કોણ લઈ શકે તો કે વનસ્પતિમાં થાય વનસ્પતિ લઈ શકે જીવરસ શેમાં તો કે વનસ્પતિમાં હવે ઈ વનસ્પતિને જ્યારે પ્રાણીઓ ખાય કોણ ખાશે તો કે પ્રાણીઓ તો એ પ્રાણીઓમાં આવશે જીવરસ શું કીધું કે ઘણી બધી એવી વનસ્પતિ છે બધી વનસ્પતિ નહીં આપણે વાત કરી હતી ખાસ કરીને કઠોર વર્ગની જે વનસ્પતિ છે એ સીધો વાતાવરણમાંથી નાઇટ્રોજન વાયુ લઈ અને પોતાનામાં ઉપયોગ કરશે જીવરસ બનાવશે હવે એ વનસ્પતિને જ્યારે આપણે ખાઈ પ્રાણીઓ ખાય ત્યારે એ જીવરસ કેમાં આવશે પ્રાણીઓમાં અથવા તો હવે માનો કે બેનું મૃત્યુ પામે વનસ્પતિ પણ નાશ પામે અથવા તો પ્રાણીઓ નાશ પામે ત્યારે એનું રૂપાંતર સીધું શેમાં થશે તો કે એમોનિયામાં શેમાં રૂપાંતર થાય એમાંથી એમોનિયા બનશે એમોનિયાનું સૂત્ર શું થાય વિદ્યાર્થી મિત્રો NH4 કહેવાય શું કહેવાય NH4 આ જે એમોનિયામાં રૂપાંતર થવાની પ્રક્રિયા છે એને એમોનિફિકેશન કહે છે શું કહે છે કે વનસ્પતિ મૃત્યુ પામે અથવા તો પ્રાણીઓ જ્યારે મૃત્યુ પામે ત્યારે એમાંથી શું બનતું હોય એમોનિયા બનતું એમોનિયા એટલે હું મોટેથી લખું હું NH3 તો એમોનિયામાં રૂપાંતર થવાની જે પ્રક્રિયા છે એને શું કહેવાય એમોનિફિકેશન કહેવાય હવે વિદ્યાર્થી મિત્રો આ એમોનિયાનું રૂપાંતર શેમાં થશે એમોનિયા જો બન્યો એમોનિયામાંથી પહેલા નાઇટ્રાઇટ બનશે શું બનશે નાઇટ્રાઇટ્સ એટલે NO3 બનશે સોરી NO2 બનશે અને એ NO2 માંથી રૂપાંતર શેમાં થાય છે તો કે નાઇટ્રેટ્સમાં NO2 માંથી એક ઓક્સિજન ઉમેરાય એટલે NO3 બને હવે NO3 નું શેમાં રૂપાંતર થાય છે તો કે NO3 છે એ સીધી વનસ્પતિ લઈ શકે કોણ લઈ શકે વનસ્પતિ પણ લઈ શકે અથવા તો વનસ્પતિ ન લે તો શું કરશે જમીનમાં રહેલા જે બેક્ટેરિયા છે આ NO2 નું રૂપાંતર શેમાં કરશે ડિનાઇટ્રિફિકેશન કરી અને પાછો નાઇટ્રોજન વાયુમાં ફેરવી દેશે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણું સતત ચક્ર ચાલ્યા જ રાખશે કે વાતાવરણમાંથી કેમાં આવશે વનસ્પતિ લેશે વનસ્પતિ મૃત્યુ પામે એટલે પાછો એ ક્યાં આવતો રહેશે વાતાવરણમાં વળી પાસે બીજી જે વનસ્પતિ જીવતી હોય લે આ ચક્ર સતત ચાલ્યા જ રાખે એટલા માટે આપણે એને નાઇટ્રોજન ચક્ર શબ્દ વાપરવામાં આવે છે તો આપણું આ નાઇટ્રોજન ચક્ર અહીં પૂર્ણ થાય હવે આવતા લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે કાર્બન ચક્ર અને હાઇડ્રોજન ચક્ર ઓક્સિજન ચક્રની વાત કરીશું અસ્તુ જય હિન્દ